હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે 2/4/2024 અને મંગળવારનો દિવસ. લોકસભા ચૂંટણી દિવસે ને દિવસે નજીક આવતી જાય છે, એમ ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ પણ જામતો જ જાય છે. મિત્રો, અત્યારે હાલ રૂપાલા અને ક્ષત્રિય સમાજ આ બંને વચ્ચેનું જે ઘર્ષણ એક નિવેદનના કારણે તમે આખો સમાજ રૂપાલાની સામે પડ્યો, અને ખરેખર કેમ ન પણ પડે એ પણ એક વિચારવા જેવી વાત છે. કારણ કે રૂપાલાએ નિવેદન જ એટલું અભદ્ર ટિપ્પણી કરેલી કે જેથી કરીને ક્ષત્રિય નહીં કોઈ પણ સમાજનું લોહી ઉકળી જાય. ખરેખર બોસ, ક્ષત્રિય સમાજને સેલ્યુટ છે કે એ આ રીતે જે એમણે પકડીને રાખેલું છે, તો એ સમાજના જેટલા પણ મોભીઓ છે એ બધા જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ એક સાથે અને એક જ જેવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એમાં એવું નથી કે આ અડધો બે ભાગ પડી જાય તો પાછું લોચા પડી જાય. હા મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અત્યારે હાલ ભાગલા પાડો ને રાજ કરો આવી નીતિ ચાલી રહી છે. તો તમે ક્ષત્રિય સમાજમાં બે ભાગલા ન પડે એ ખાસ ધ્યાન રાખવાનું. અને બધા એક જ સ્ટેટમેન્ટ પકડીને ચાલતા આવ્યા છે એ બહુ સારી વાત છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ કાપો અને રૂપાલા સાહેબને તમે બરતરફ કરો. બસ આ જ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે. અને જો સી.આર. પાટીલ સાથેની જે આજે મીટિંગ કરવામાં આવી સમાજના અગ્રણીઓ દ્વારા, સી.આર. પાટીલે એક વસ્તુ એમણે ખાસ કહી, અને એ એમની જગ્યાએ સી.આર. પાટીલ પણ સાચા છે કે ભાઈ તમે મોટું મન રાખો, તમે સમાજવાળા. અને સી.આર. પાટીલે એવું કહ્યું કે તમે મોટું મન રાખી અને રૂપાલાને માફી આપી દો, કારણ કે એમની સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ છે. એમના કહેવા પ્રમાણે સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ છે. તો સ્લીપ ઓફ ટંગ થઈ હોય તો એક વખત થાય, બીજી વખત જ્યારે માફી માંગતી વખતે તો વ્યવસ્થિત માફી મગાય ને. આવું સમાજના અગ્રણીઓએ કહ્યું. તો ખરેખર મામલો ખૂબ જ ગંભીર થતો જાય છે. અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એમણે તો એમ પણ કહ્યું છે કે અમે અપક્ષમાં ઉમેદવારો ઉભા રાખીશું રાજકોટમાં, અને જો ટિકિટ પાછી નહીં ખેંચે અને તો અમે અપક્ષમાંથી અમારા સભ્યો ઉભા રાખી અને અમને ચૂંટણી હરાવડાવીશું. તમે વિચાર કરો મિત્રો કે આ ભાજપ માટે કેટલી કપરી પરિસ્થિતિ આવી ગઈ કે એમનું એક સ્ટેટમેન્ટ, અને એ પણ અત્યારના હાલના તાજા સંસદ છે એવા રૂપાલા સાહેબ, એમનું એક નિવેદન કેટલું જોર પકડ્યું. અને કેમ ન પકડે? કારણ કે નિવેદન જ એટલું બોગસ કરેલું. હવે એ જોવાનું રહ્યું મિત્રો. તમે કોમેન્ટમાં પણ મને લખજો કે હવે શું સી.આર. પાટીલ આ કોકડું ઉકેલી શકશે, કે પછી ખુદ નરેન્દ્ર મોદીને કે અમિત શાહને પાછું અહીંયા ગુજરાતમાં આવીને આ કોકડું ઉકેલવું પડશે? આનો જવાબ તમે મને કોમેન્ટમાં લખજો, જેથી કરીને આપણે બધા મિત્રો આના ઉપર આપણે તારણ ઉપર આવી શકીએ કે આમાં શું થઈ શકે એવું છે. અને ક્ષત્રિય સમાજના બહેનો પણ એટલી જીગરવાળી બહેનો છે, એમણે પણ ખાસ ચીમકી ઉચ્ચારી દીધેલી છે કે જો રૂપાલાને બરતરફ અથવા તો એમને ટિકિટ કાપવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર દેખાવો કરવામાં આવશે. એમણે કલેક્ટરોને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું અલગ અલગ જગ્યાએ. એટલે આ જે અત્યારે હાલ જે માહોલ અત્યારે ગુજરાતની અંદર બનેલો છે, ગુજરાતમાં લોકસભા 2024ની જે ચૂંટણી આવી રહી છે એની અંદર રાજકોટમાં ક્ષત્રિય સમાજ, રાજકોટમાં જ નહીં સાબરકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ ત્યાં પણ બધા ભેગા થઈ ગયા છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં નહીં, આ ઓલ ઓવર ભારતની અંદર આ પડઘો પડે એવું દેખાઈ રહ્યું છે મિત્રો. તો જોઈએ છે ભાજપ કેટલા ટાઈમે અને કેટલી વહેલી જાગે છે તો એમને ડેમેજ કંટ્રોલ નહીં થાય. નહીતર તો એમને ડેમેજ કંટ્રોલનો
સામનો કરવો પડશે, કારણ કે એમાં ઘણું બધું ડેમેજ થઈ શકે છે, એમની ઘણી મત કપાઈ શકે છે. તો મિત્રો, આ ખરેખર એક પેચીદો મામલો છે અને એ કેવી રીતે ઉકેલી શકશે કે કેમ સી.આર. પાટીલ, મને નથી લાગતું કે સી.આર. પાટીલ આ પેચીદો મામલો ઉકેલી શકે, કારણ કે જે પ્રમાણેનો મૂળ માહોલ ક્ષત્રિય સમાજ તરફથી જોવા મળી રહ્યો છે એ પ્રમાણે તો મને નથી લાગતું કે એ સમજાવાથી સમજે. એમણે જે માંગ મૂકી છે એ માંગ જો પૂરી કરશે તો જ આ મામલો ઉકેલાય એવું દેખાઈ રહ્યું છે. જોઈએ મિત્રો શું થઈ શકે એવું છે. આપણે આગળનો વિડીયો ફરીથી બનાવીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો, જેથી કરીને લોકસભા ચૂંટણી 2024 ના લગતા આપણે વિડીયો તમારી સમક્ષ આવા અવનવા પહોંચાડી શકીએ. ખૂબ ખૂબ આભાર મિત્રો.